ચંડોળા તળાવ મુદ્દે હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે તો મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। ચંડોળા તળાવને લઈને હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। ચંડોળા તળાવ ખાતેની કાર્યવાહી રોકાઈ નથી તેવું નિવેદન આપવામાં આવ્યું છે। ફેઝ 1ની કાર્યવાહી પૂર્ણ થઈ ચૂકી હોવાનું હર્ષ સંઘવીએ જણાવ્યું છે। તો આ સાથે જ તેમણે જણાવ્યું કે તબક્કાવાર ફેઝ 2 અને બાદ ફેઝ 3માં કાર્યવાહી કરવામાં આવશે। તો ફેઝ 2 માટેની કાર્યવાહી શરૂ થઈ ચૂકી હોવાનું હર્ષ સંઘવીએ નિવેદન આપ્યું છે। તો ખૂબ જ ટૂંકા ગાળામાં તળાવ પાણીથી ભરેલું થઈ જશે તેવું નિવેદન આપ્યું। ચંડોળા તળાવ ખાતેની કાર્યવાહી રોકાઈ નથી તેવું હર્ષ સંઘવીનું નિવેદન સામે આવ્યું છે। ફેઝ 1ની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ હોવાનું તેમણે જણાવ્યું છે। તમને અંદાજો આવશે કે ચંડોળા તળાવ એટલે કે કમસે કમ 40-50 વર્ષ પહેલાંથી ત્યાં એન્ક્રોચમેન્ટ ધીરે ધીરે તબક્કાવાર ચાલતું હતું। 2010માં મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વાર ચંડોળા તળાવને મેગા ડિમોલિશન સફાઈ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી। પરંતુ તમે જાણો છો કે આ ઘૂસપેઠીઓએ અનેક પોલિટિકલ પાર્ટી માટે વોટ બેંક ગણતા હોય છે। એવા લોકો દ્વારા લીગલ ક્યાંક ને ક્યાંક આ કામગીરી અટકે કઈ રીતે એવી ક્યાંક ને ક્યાંક લીગલ પ્રક્રિયાના માધ્યમથી આવા લોકોને ત્યાં સુરક્ષા મળી ગઈ અને અનેક વર્ષો સુધી રાજ્ય સરકારે પાછળ પડીને લડીને આ લીગલ એક્શન્સ બધા પૂરા થયા। બધા જ સ્ટે પૂર્ણ કરીને રાજ્ય સરકારે 1 વર્ષ પહેલાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષસ્થાને નિર્ણય લેવાયેલો હતો કે 3 ફેઝમાં આપણે ચંડોળા તળાવની કામગીરી પૂર્ણ કરશું। પહેલા ફેઝમાં જ્યાં સૌથી વધારે બાંગ્લાદેશી ઘૂસણખોરીઓ રહેતા હતા એવા એરિયાને સાફ કર્યું, જે 1.5 લાખ મીટર જગ્યા હતી એ 1.5 લાખ મીટર સંપૂર્ણ સાફ કરી લેવામાં આવ્યું છે। ત્યાંથી કાટમાળ હટાવવાની કામગીરી ચાલુ છે, ત્યાં પ્રોટેક્શન વોલો બનાવવામાં આવી રહી છે, પાણી ભરવામાં આવશે જેથી તળાવ પાછું જીવિત થઈ જાય। અને સાથે સાથે સેકન્ડ ફેઝની સર્વેની કામગીરી, ઇલેક્ટ્રિસિટીના કનેક્શનો કાપવાની કામગીરી બી ચાલુ થઈ ગઈ છે। એની જોડે જોડે ફેઝ 3ની કામગીરી બી ચાલુ કરવામાં આવશે। એટલે રાજ્ય સરકારે જે નક્કી કર્યું છે એ જ દિશામાં કામગીરી આગળ વધી રહી। ફેઝ 2 અને ફેઝ 3ની કામગીરી બી જે પ્લાનિંગ થયું છે એ જ મુતાબિક આગળ વધારવામાં આવશે અને પૂર્ણ કરવામાં આવશે। આભાર।